ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય એટલે કે રિલેશન એન્ડ ફંક્શન. સંબંધને અંગ્રેજીમાં રિલેશન કહેવાય છે, તો તેવું જ આપણે ગણિતમાં જોવાનું છે. કોઈ એક ગણ એ લઈ લઉં અને બીજો ગણ છે ગણ બી, તો ગણ એનો ગણ બી પરનો સંબંધ આર વડે દર્શાવાય છે અને જે આ સંબંધ છે એ એ ક્રોસ બીના સ્વેર ઉપગણ તરીકે વ્યાખ્યાયિત થાય છે. એટલે કે કોઈ ઘટક એ બી જો આરમાં હોય તો એવું કહેવાશે કે એ બી પરનો સંબંધ છે અને એને દર્શાવીશું એ આર બી વડે. અહીં સ્મોલ એ ગણ એનો ઘટક છે, સ્મોલ બી ગણ બીનો ઘટક છે. હવે જે આપણે આગળ ભણી ગયા છે તે એટલે કે ગણ એમાં કુલ ઘટકોની સંખ્યા જો એમ હોય અને ગણ બીમાં કુલ ઘટકોની સંખ્યા જો એન હોય તો એ ક્રોસ બીમાં કુલ ઘટકોની સંખ્યા કેટલી થશે? તો ગણ એ ક્રોસ બીમાં કુલ ઘટકોની સંખ્યા મળશે એમ ક્રોસ એન એટલે કે mn. તો આ ગણ છે એ ક્રોસ બી, એના પર બનતા કુલ સંબંધોની સંખ્યા જો પૂછી હોય તો કુલ સંબંધોની સંખ્યા મળશે 2mn પરથી. જોઈ લીધું કે સંબંધ કોને કહેવાય, તો હવે જોઈએ કેટલાક સંબંધના પ્રકારો. પહેલો પ્રકાર છે રિક્ત સંબંધ. રિક્ત એટલે કે ખાલી. તો કોઈ એક ગણ એ છે, આ બધા જ પ્રકારો આપણે ગણ એ પર જોઈશું. ગણ એના કોઈ પણ ઘટક ગણ એના ઘટક સાથે સંબંધ ધરાવતા ન હોય તો એવા સંબંધને રિક્ત સંબંધ કહેવાય છે. કોઈ એક ઉદાહરણ લઈ લઉં તો ગણ એમાં 3 ઘટકો છે 1, 2, 3 અને ત્યાં તમને સંબંધ આપ્યો છે ઘટક એ બી જ્યાં a - b = 4. તો અહીં જે ઘટકો છે 1, 2, 3 એવો કોઈ ઘટક એવો કોઈ સંબંધ ધરાવતો નથી કે જેનાથી બે સંખ્યાની બાદબાકી 4 થાય. 3 - 1 4 નથી થતા, 2 - 1 4 નથી થતા. મતલબ ગણ એમાં એવો કોઈ ઘટક નથી જે આ આર સંબંધ સાથે સંબંધ ધરાવે. એટલે કે અહીં જે સંબંધ છે એ તમને કેટલો મળશે 5. શેના પર? આ ગણ એ પર. પરંતુ 5 એ ક્રોસ એનો તો ઉપગણ છે જ. તો આ થયો રિક્ત સંબંધ. હવે જોઈએ બીજો પ્રકાર સાર્વત્રિક સંબંધ. જેમ રિક્ત સંબંધમાં કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી તેવું સાર્વત્રિક એટલે યુનિવર્સલ, જેમાં બધું જ આવી જાય. એટલે કે ગણ એના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય તો આવા સંબંધને શું કહેવાશે? સાર્વત્રિક સંબંધ. હવે પછીના જે 3 સંબંધો જોઈશું એ 3 સંબંધો સ્વવાચક, સંમિત અને પરંપરિત. જેટલા પણ દાખલા ગણશું એ બધામાં આપણે એ 3 પ્રકારોને ચેક કરીશું. તો પહેલો પ્રકાર છે સ્વવાચક સંબંધ એટલે કે રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ ચેક કરવા માટે એવો કોઈક ઘટક રિફ્લેક્સિવ મતલબ પોતે જ પોતાનું પ્રતિબિંબ મળતું હોય. કોઈ એક ઘટક લઉં છું એ, ફોર ઓલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. ગણ એ પર સંબંધ ચેક કરીએ છીએ એટલે ગણ એમાંથી એક ઘટક લીધો છે એ બિલોંગ્સ ટુ એ, અને જો આપણને એ બિલોંગ્સ ટુ આર મળે તો આ જે સંબંધ થયો એ થશે સ્વવાચક સંબંધ. હવે બીજો સંબંધ છે સંમિત સંબંધ. સંમિત એટલે કે સિમેટ્રિક. સિમેટ્રિક રિલેશન કોને કહીશું? તો જે હોય એનાથી ઉલટું યાદ રાખો. સિમેટ્રિક માટે કોઈક 2 ઘટકો એ બી બિલોંગ્સ ટુ એ, ગણ એમાંથી જ ઘટકો લેવાના છે. 2 ઘટકો લીધા, એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ. અને જો એ બી એ સંબંધાર ધરાવતો હોય તો બી એ પણ સંબંધાર ધરાવશે. અને આવું જ્યારે થાય ત્યારે આ સંબંધ થશે સંમિત સંબંધ.
એ બી અને એનું ઉલટું છે બી એ પણ શેમાં હોવું જોઈએ? આરમાં. અને આવા સંબંધને કહીશું સંમિત સંબંધ. પછીનો પ્રકાર છે પરંપરિત સંબંધ. પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશન. એના માટે હું કોઈક 3 ઘટકો લઈશ. ફોર ઓલ એ બી સી બિલોંગ્સ ટુ એ. એ ગણ પર સંબંધ ચેક કરીશું. તેથી એ બી સી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ એ અને બી સી બિલોંગ્સ ટુ એ, તો આપણને મળવું જોઈએ કે એ સી બિલોંગ્સ ટુ એ. પરંપરિત માટે થશે એ બી બિલોંગ્સ ટુ એ અને બી સી બિલોંગ્સ ટુ એ. આ બંને ઘટકો એમાંથી લીધા છે અને એ બી બિલોંગ્સ ટુ આર એટલે કે એ અને બી સંબંધ ધરાવશે આર અને બી સી એ સંબંધ ધરાવશે આર. તો તમને એક ત્રીજો ઘટક મળશે એ અને સી, એ પણ શું ધરાવશે? એ જ સંબંધ આર. એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર હોય તો મળશે એ સી બિલોંગ્સ ટુ આર. અને આ સંબંધને કહીશું પરંપરિત સંબંધ. પછી છે સામ્ય સંબંધ. જો કોઈ પણ સંબંધ એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો એ સંબંધ થશે સામ્ય સંબંધ. સામ્ય સંબંધ માટે 3 સંબંધોની શરત ચેક કરવી પડે છે. એ છે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. હવે આપણે એના ઉદાહરણો જોઈશું એટલે જે પ્રોપર ડેફિનેશન છે એ થઈ જશે.